ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એન્ડ વેલકમ બેક ટુ માય વ્લોગ વિદેશમાં વતન. આઈ હોપ કે તમે બધા એન્જોય કરતા હોય. અને અહીંનું આજે જો બસ સ્કૂલમાં ડ્રોપઅપ કરીને આવીશ ને હવે પિકઅપ પણ મારે જ કરવાનું છે આજે. તો આજનો અલગ દિવસ હશે અને થોડું કામમાં શેડ્યુલ તમારે સાચવવા પડે. અહીંના સ્કૂલના અવર્સ પણ આપણે ઇન્ડિયાની જેમ હોતા નથી. ઇન્ડિયામાં કેવું હોય કે બપોરની ને સવારની પાળી હોય, અહીંયા બધાને સેમ ટાઈમ જ હોય. એટલે ચાહત અને સ્નેહ પાછા બે ડિફરન્ટ સ્કૂલમાં જાય છે, એટલે સેમ ટાઈમે બેને ડ્રોપ પિકઅપ કરવાનું પણ અઘરું હોય. એટલે ઘણીવાર શું થાય કે બીજા ફ્રેન્ડ્સના સન ડોટર જતા હોય તો એની સાથે અમે કાર શેર કરીએ, અથવા એક જણ મૂકી આવે એક જણ લઈ આવે, એવું કરવું પડે. તો એના માટે, કારણ કે અહીંયા પ્રાઇમરી સ્કૂલ હોય કે સેકન્ડરી સ્કૂલ હોય, એ લોકોના ટાઈમિંગ કેવા છે 9 to 3 મોસ્ટલી બધે હોય અરાઉન્ડ, અથવા 2:45 થી 3:15 સુધી હોય. સ્નેહને થોડો અલગ છે કે અર્લી ડ્રોપઅપ અર્લી પિકઅપ હોય છે, હાફ એન અવર બધી નોર્મલ સ્કૂલ કરતાં. એટલે ઘણીવાર બધું એડજસ્ટ થઈ પણ જાય, પણ ટ્રાફિક હોય સવારમાં કે સ્કૂલના ટાઈમે તો ટ્રાફિક હોવાનો જ, કારણ કે બધા લેવા મૂકવા અને એવા ટાઈમે જોબ પર જવાવાળા હોય, એટલે ટ્રાફિકને કારણે તમારે થોડું એક્સ્ટ્રા ટાઈમ દેવો પડે. તો એટલા માટે અહીંયા ડ્રોપઅપ પિકઅપ માટે બધા પેરેન્ટ્સ જ જતા હોય. અહીંયા કોઈ બસની વ્યવસ્થા ઇન્ડિયાની જેમ હોતી નથી. હોય તો વધારે સારું કારણ કે અહીંયા તો બધા વર્કિંગ પેરેન્ટ્સ હોય, એટલે ઇઝી પડે એમ. તો જો ડ્રોપઅપ પિકઅપ થઈ ગયું, હવે ઘરના કામ પતાયા અને હવે પાછો લેવા જવાનો ટાઈમ થઈ જાય એટલે ત્યારે મળીશું. જો આ બધાને પિકઅપ કરી લીધા ને. કોણ કોણ છે કારમાં? રોહી દેખાય છે એ આ 3 તો આવી ગયા છે, બીજા 2 બાકી છે હજી. કેમ આજે બધાને પિકઅપ કરવાનો મારો વારો હતો, એટલે હવે ચાતની અમે રાહ જોઈએ છીએ કે હમણાં ચાત આવશે, એટલે ચાતને લઈને પાછા જઈશું, આ બધાને ડ્રોપ કરીશું. What did you do in school? We did English, maths, then after we did history, Guided reading. guided reading, PSHE, that was, and yoga. યોગા કર્યા. જો આજે યોગા હોય, મેથ્સ હોય કા. I said maths. આ કાવ્યા ને સ્નેહને યર 5 એટલે 11+ ની એક્ઝામ આવવાની છે ને, Yeah, તો પ્રિપેર થઈ ગયા તમે? yeah. અહીંની સ્કૂલ બહુ અલગ હોય. તમે ઇન્ડિયન સ્કૂલ તો કોઈ દિવસ જોઈ જ નથી હે ને? તમે જાઓ તો ટ્રાય કરજો કે એકવાર ઇન્ડિયન સ્કૂલ કેવી હોય. No. કેમ કેમ ટ્રાય કરાય ને કેવી હોય, ખબર પડે ને. એ અલગ અલગ સ્કૂલ. તો આ લોકો ઘરે આવી ગયા. હવે કંઈ ને કંઈ ખાવું એટલે ગરમ મમરા બનાવું છું હું કઈ રીતે મમરા બનાવું કે થોડા જ બનાવું, કારણ કે બધાને ફ્રેશ મમરા વધારે ગમતા હોય છે. એટલે થોડા ગરમ બધાને ખાવા હોય એટલા જ, 2-3 દિવસ ચાલે એટલા જ મમરા બનાવું. તો હું નોર્મલી થોડું જ તેલમાં મમરા બનાવું છું, કેમ કે પૌવા એટલે મકાઈના પૌવા સાથે આ લોકોને ભાવે, પણ મકાઈના પૌવા હું તળતી નથી. એની બદલે હું તમને બતાવું હમણાં છેલ્લે કયા પૌવા વાપરું છું, જે સિરિયલના આવે છે ને એવા વાપરું. તો આ જો રેડી છે મિક્સ કરવા માટે. ખાલી હળદર અને સિંગ, લીમડો, આ જો કોર્નફ્લેક્સ જે સિરિયલના આવે છે, એ કોર્નફ્લેક્સના રોસ્ટેડ પૌવા હોય, એટલે ઓછા તેલમાં સરસ રીતે મમરા તમે બનાવી શકો. અને આ લોકોને ભાવે પણ છે એવા, અને અમને બધાને ભાવે છે, એટલે હું આવી રીતે બનાવું, ઇઝી અને ઓછા તેલમાં. તળેલું બહુ ખાવું હોતું નથી અમારા ઘરમાં, બહુ ઓછું બનતું હોય છે. એટલે મમરા આવી રીતે હું બનાવું, ક્વિક અને ઇઝી, અને એટલા સરસ ક્રન્ચી બને છે. આ જો આપણે તો સમર હોય કે ચોમાસું આપણે આવી ગયું છે ઇન્ડિયાને બદલે. ઇન્ડિયામાં વરસાદ આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં, પણ અમારે તો જો હમણાંથી વરસાદ બંધ જ નથી થતો, એવો વરસાદ આવે છે અમારે. સમર આ જો ઘરમાં ક્રિકેટ રમાય છે કા સ્નેહુ? એ કેમ ઘરમાં રમો છો? Because it's raining, maybe. વરસાદ આવે છે અત્યારે. આ બે જો ઘરમાં રમે છે, વરસાદ આવે છે ને એટલે. ચલો તો આવી ગયા કિચનમાં, અને આપણે આજે શું બનાવવાનું છે, તમારા કિચનમાં શું બન્યું છે કમેન્ટ જરૂર કરીને મને જણાવજો. અને હું શું બનાવું છું હજી બતાવું તમને.
ઇન્ગ્રીડિયન્ટ્સ પરથી જ તમને ખબર પડી જશે કદાચ કે હું શું બનાવવાની છું. તો લેટ મી શો યુ. તો આ રાઈસ પલાળી દીધા છે અને આ બધું જો રેડી છે કાપીને, બધા વેજીટેબલ્સ, અને આ રેડી છે પનીર. તો તમને કદાચ આઈડિયા આવી ગયો હશે કે હું શું બનાવવાની છું. આવી ગયો હોય તો કમેન્ટ કરજો કે શું બનવાનું છે, નહીં તો પછી હું તો જણાવું જ છું તમને કે શું બનવાનું છે. તો ચલો સૌથી પહેલાં આપણે પનીરને એર ફ્રાયરમાં રાખી દઈએ રોસ્ટ કરવા માટે. લઈ લીધું છે તેલ. તેલમાં નાખીશું આપણે આદુ, મરચાં અને લસણ, અને આપણે એને સાતળીશું. તો યસ, આજે બનવાનું છે ચાઇનીઝ મેન્યુ. આજે બનવાના છે ફ્રાઈડ રાઈસ અને ચીલી પનીર. તો આ આપણે સતળાઈ જાય એટલામાં પછી આજે કલરફુલ પેપર તમારી પાસે જે હોય લેવાના. મારી પાસે આ યલો, ઓરેન્જ અને રેડ હતા, અને ઓનિયન છે. હું બધું જ સાથે એક સાથે રાખી દઈશ અને એકદમ ફાસ્ટ ગેસ ઉપર જ આપણે એને સોતે કરવાના છે બધા વેજીટેબલ્સને. એટલે અને બહુ ચડવા નથી દેવાના, ક્રન્ચી એકદમ આપણે રાખવાના છે. તો ચલો પછી બતાવું કે કેટલા સોતે કરવાનું છે. 2-3 મિનિટ કરશું અને પછી જોઈ લેવાનું. આપણે એડ કરીશું સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, અને બ્લેક પેપર પાવડર જે તમારા ટેસ્ટ પ્રમાણે, સ્પાઇસી તમારે કરવું હોય તો. હવે હું એડ કરીશ ડાર્ક સોયા સોસ. અગેન તમારી ક્વોન્ટિટીને કેટલું છે, થોડું હું એડ કરીશ કેચઅપ. અને શેઝવાન સોસ. તો હું આ શેઝવાન સોસ નોર્મલી રાખું છું. ચિંગ્સ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખરેખર સારો આવે છે. મિક્સ કરી દઈશું બધું. આ વેજીટેબલ હજી એકદમ ચડી નથી ગયા, પણ થોડા ક્રન્ચી હોય ને એવા છે. હવે પનીર પણ થઈ ગયું છે તો એડ કરી દઈએ. આપણે બધું મિક્સ કરી લઈશું. અમે લઈ લીધો છે કોર્નફ્લાવર. એમાં થોડું પાણી નાખીને આપણે સ્લરી બનાવીશું, અને એ સ્લરી આપણે એડ કરીશું. આમાં છે ને મેં મસાલા મિક્સ એડ કર્યું છે. હું બતાવું. પનીર ચીલી મસાલા મિક્સ જે ચિંગ્સનું જ છે. આ પનીર થોડું ટેસ્ટ માટે જ નાખવાનું, સરસ ટેસ્ટ આવે છે એનો. આવું બધું મિક્સ કરી લઈએ. તો ઉપરથી મેં નાખ્યા છે આવા કોથમીરના આપણે ડાળખા હોય ને, એને કાપીને નાખવાના છે એકચ્યુઅલી. એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. જો તમે ટ્રાય ન કરી હોય તો ડેફિનેટલી કરજો. અને જો કોર્નફ્લાવર નાખ્યા પછી હવે થીક થવા માંડ્યું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું. તો આ રીતે હું ચીલી પનીર બનાવું છું. ઓફકોર્સ સ્પ્રિંગ ઓનિયન હોય ઉપર, પણ નથી આજે, તો મેં નથી નાખી, પણ તમે નાખી શકો છો. તો હવે આપણે બનાવી લઈશું સેમ પેનમાં ફ્રાઈડ રાઈસ. અમે ગાર્લિક, કેરેટ, ચીલી બધું એડ કરી દીધું છે. થોડુંક જ હતું એ. અને અહીંયા છે કેબેજ, કેપ્સિકમ, ઓનિયન. બીજા કોઈ વેજીટેબલ તમારી પસંદ પ્રમાણે તમે નાખી શકો. અગેન મને આટલા ગમે છે તો હું આવી નાખું છું. તો હવે આપણે આ બધા વેજીટેબલ્સ એડ કરી દઈશું. તો આ બધા વેજીટેબલ્સ અગેન આપણે આમ બહુ એકદમ ચડવા દેવાના નથી, ક્રન્ચી રાખવાના છે. અને મેં કીધું એમ તમારે જે વેજીટેબલ્સ લેવા હોય એ તમે લઈ શકો.
હવે આમાં આપણે સેમ સોયા સોસ નાખીશું, કેચઅપ થોડો, સેજવાન ચટણી હોય તો નાખવાની, મારી પાસે આજે નથી એટલે નહીં નાખું. અને સેમ આવો ફ્રાઈડ રાઈસ મસાલા પણ આવે છે ચિંગ્સનો, ટ્રાય કરજો, સરસ આવે છે. બહુ નથી વાપરતી હું, થોડો આમ ટેસ્ટ માટે હું આ એડ કરું છું એટલે એનો ટેસ્ટ સરસ આવે છે. અને સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ તો મેં કીધું જ છે, પહેલાં પણ કહેલું, કોથમીરના ડાળખા હોય ને, જે દાંડલા હોય એ નાખવાના, એનાથી સ્મેલ સરસ આવે છે અને આમ ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. તો એ તમે જરૂરથી એડ કરજો. તો અગેન આમાં હું સોલ્ટ અને બ્લેક પેપર જ નાખીશ અને એ બધા સોસ નાખીશ અને પછી આપણે રાઈસ નાખીશું. આ રીતે આખું મિક્સચર રેડી થઈ ગયું છે. હવે આપણે રાઈસ એડ કરીશું. રાઈસને મેં પલાળેલા હતા થોડી વાર અને પછી અધકચરા આમ થઈ જાય, બહુ એકદમ ચડવા નથી દેવાના, આમ છૂટા રહે એટલા માટે, અને પછી ઓસાઈ લેવાના. તો આવી રીતે થઈ ગયેલા છે, એ હું એડ કરી દઈશ. હવે આપણે બધું મિક્સ કરી લઈશું, ખુલ્લા હાથે એકદમ કરવાનું એટલે રાઈસ તૂટે નહીં. એ છે સરસ રેડી, એકદમ નાઇસ અને છૂટો રાઈસ બન્યો છે, સ્મેલ સરસ આવે છે. અને આમાં હું હળદર કે એવું કંઈ નાખતી નથી, ખબર નહીં તમે નાખો છો કે નહીં, મને કમેન્ટમાં જણાવજો. પણ મને આવો જ કલર ગમે છે, જે સોયા સોસથી આપેલો હોય એવો, અને હું આવા જ રાખું છું. તો આ મારા ફ્રાઈડ રાઈસ પણ રેડી થઈ ગયા છે. તો આ રીતે હું બનાવું છું ચીલી પનીર અને ફ્રાઈડ રાઈસ. તમને રેસીપી ગમી હોય તો કમેન્ટ કરજો, કોઈ અલગ વસ્તુ નાખતા હોય અથવા ઘણી બધી વસ્તુ એડ કરતા હોય છે, વિનેગર નાખતા હોય છે, પછી આજીનો મોટો ખબર નહીં એવું કંઈક હોય છે, ગ્રીન સોસ ને એવું બધું નાખતા હોય છે. પણ એ તમારી ઈચ્છા, પણ એ પણ ના નાખો તો પણ ટેસ્ટ એટલો સરસ આવે છે. પણ આ ચિંગના છે ને, એકચ્યુઅલી એની કીટ પણ આવે છે, ઇન્ડિયામાં મેં જોઈ છે. એમાં 3 ડિફરન્ટ સોસ આવે, આવા મસાલા આવે, આખી કીટ જ આવે તમારે બનાવવું હોય એની માટેની. તો મેં તો અહીંયા યુકેમાં કે લંડનમાં કંઈ જોઈ નથી, ખાલી આ સેજવાન ચટણી મળે છે એ હું લાવું છું. પણ બાકી કોઈ તમને મળતી હોય તો ખબર હોય તો કમેન્ટમાં જણાવજો જરૂર. બાકી ઇન્ડિયામાં તો મળે જ છે. તો આ રીતે હું બનાવું છું ફ્રાઈડ ઇન્ડો ચાઇનીઝ વે, બરાબર ને, એટલે આપણો પણ ટેસ્ટ હોય થોડો, પ્યોર ચાઇનીઝ તો ના હોય. અગેન આમાં ગ્રીન ઓનિયન નાખી શકો, પણ હતી નહીં આજે, બાકી તમે નાખી શકો છો. તો આ થઈ ગઈ છે રેસીપી. સ્નેવને ચાલુ થઈ ગયો હે ને, કેવું બન્યું છે? Good. ચાહત બરાબર? તમારી ગુડ ગુડ ગુડ, બધાને ગુડ બોલી ગમે છે ને, એવું કહેતા હતા. તો આજે છે ફ્રાઈડ રાઈસ અને શું કહેવાય, ચીલી પનીર, હે ને? તો આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો અને મજા કરો, અને અમને પણ મજા આવે છે. કમેન્ટ કરજો, અને તમને મજા આવતી હોય તો અને ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો, તો મને પણ આઈડિયા આવે કે લોકો ક્યાંથી જુએ છે. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.